દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. શાશ્વત સંબંધીઓની વાણી હોય મૌનની, નિર્વસની પ્રેમ અખંડ પૌરુષેય પરાક્રમી. અગે જેને લગ્ની તેજ માણે એક રૂપતા, અનાદિથી વીરલાજ ઝંખતા અભેદતા. આત દિવસ જાગિયા છતાંય આંખે ભાર નહીં, શુદ્ધ પ્રેમી વીર હો સ્વીકારે સાભાર સહી. અશક્તમાં શુક બેઉ એક થવા ઝૂરતા, નિષ્પક્ષપાતી થયે સ્વયં પ્રેમી ઝૂમતા. વર્ગરોની ભેદ બુદ્ધિ જગત મળતી વ્યાકુળ, નિજ ઘરે જ નિર્ભેદી નિત્યાનંદી નિરાકુળ. એક વાર વીતરાગ પરમાનંદ ચાખી જા, નિરંતર અભિવૃદ્ધિ સ્વાનુભૂતિ જાણી જા. આત્માનો સ્વભાવ મોક્ષ અખંડ સમાધિ જ, જ્ઞાની પુત્ર જ્ઞાન નેત્રે કાળ કર્મે અબાધિત. અવાચ્ય પરાભક્તિ નિજ સ્વરૂપ જ્ઞાતા, ભક્ત ભગવાન અભેદ અમી કુંભો છલકતા. સામૂહિક ચોવીસિયા સર્વોપરી મૂરતા, જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા. ક્ષીણ મોહ જિનેશ્વર પ્રત્યક્ષ સલુણા, જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. અનમ્યુટ. આખા પદનો મર્મ એ જ છે કે કેમ કરીને જ્ઞાની પ્રત્યે તમારો અનન્ય ભાવ, એને પ્રશસ્ત રાગ કહે છે, એ થવો જરૂરી છે. કારણ કે આપણે કોઈને માનીએ, આપણે કોઈને સ્વીકારીએ, આપણે કોઈના પગલે પગલે ચાલવા ક્યારે તૈયાર હોતા જ નથી. કારણ કે હું સાચો છું અને મારા પ્રમાણે બધાએ કરવું જોઈએ. એટલે આ મત અને આ અહંકાર જાય જ નહીં. અને આખો મોક્ષ માર્ગ જે છે તે અહંકારને ઓગાળવાનો માર્ગ છે, પોતાપણાને ઓગાળવાનો માર્ગ છે. જ્ઞાન મળી ગયું અને જે પોતાનું નથી, મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર જે પોતાના નથી તે પોતાના મનાય છે. કેમ મનાય છે? એ આગળ થયેલા અજ્ઞાનનું પરિણામ જે ભોગવટાનો અહંકાર છે, એ ભોગતા ભાવનો અહંકાર છે. એ ભોગતા ભાવ ઊભો થાય છે અને એ ભોગતા ભાવમાં જાગૃત રહીને કે એ ભોગવટો, એ ભોગતા ભાવ કોનો છે અને હું કોણ છું, એનો સતત વિવેક રાખીને જીવવા માટે એને એમ કહેવાય છે, ક્રમ માર્ગમાં એવું કહે છે, પોતાના જીવ ભાવને આ બધા સંસારી ભાવોમાંથી વ્યાવૃત કરવાનો છે. વ્યાવૃત એટલે ખેંચી લેવાનું છે. એટલે ત્યાં એ કરીને બધું એ લોકોએ કરવું પડે છે. અને અહીંયા દાદાની કૃપાથી જે પ્રજ્ઞાશક્તિ જાગૃત થઈ છે, એ પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં આપણને આ પોતાની ભૂલ ખબર પડે છે અને પોતે પોતાનું
હુંપણું તો શુદ્ધાત્મામાં છે, પણ આ રહી ગયેલું મારાપણું એ મારું નથી, એ આ નામધારીનું જ છે, દીપક આનંદનું જ છે, એટલે એનું એને અર્પણ. એટલે આ રીતે રહેતા પરિણામ શું આવે, એને એમ કે ને આ કૃપાથી મળ્યું. હવે જે માય એટલે ખોટા માલિક થઈ બેસેલા, એ માલિકી ભાવ ઓગળે કેવી રીતે? તો દાદાની આજ્ઞામાં રહીને આ સમજણથી કે હું શુદ્ધાત્મા દ્રવ્યથી, હું શુદ્ધાત્મા ગુણોથી, હું શુદ્ધાત્મા ગુણોની અવસ્થાઓથી કરીને સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એ રીતે પૂતગલ દ્રવ્ય એ પર છે, પૂતગલ દ્રવ્ય એ પરાધીન છે, પૂતગલ દ્રવ્ય એ પરાધીનતા કરાવનારું છે, વ્યવસ્થિતને તાબે છે, લાચારી કરાવે છે, બેબસતા હેલ્પલેસનેસ કરાવે છે. એ જ્યારે સમજાય ત્યારે એ મારું નથી. અને શું કીધું? ખાલી માન્યતાની જ ભૂલ છે, અને માન્યતાની ભૂલ સુધારી લીધી તે આપણે સ્વઘરમાં, પોતાના ઘરમાં આવી ગયા. તે દાદાએ શું કીધું? આઈ માઇનસ માય ઇઝ પરમાત્મા. એટલે આ જે શક્તિ જોઈએ છે ને ચારિત્રની, એટલે કે શુદ્ધ ઉપયોગથી જીવી જવું, એ જીવતો દાખલો આપણી સામે હોય એટલે એમના પ્રત્યે આપણને અનન્ય ભાવ, પ્રશસ્ત રાગ થાય, ત્યારે આ બધામાંથી છૂટાય. આ અનિવાર્ય છે. આ એવી લાકડી છે, પોલ વોલ્ટ છે, કે જે લાકડી લઈને દોડીને આમ ઊંચા થાય છે ને, બેન્ડ કરીને છેક ઉપર લગી જવાનું, અને ત્યાર પછી એ લાકડી આ બાજુ ફેંકી દેવાની ને પોતે પેલી બાજુ જતા રહે. એવી રીતે જ્ઞાની પુરુષનો આશરો છે, એમના પ્રત્યેનો પ્રશસ્ત રાગ. એટલે એવા કોઈ મહાત્મા કે આપપુત્ર પ્રત્યે જો તમને કયો ભાવ આવતો હોય ને, તો એ સંસારી ભાવ નથી. અને એ સંસારી ભાવ હોય તો એ મહાત્મા એમ કરવા નહીં રહે, કારણ કે એ મહાત્મા એવા જાગ્રત જ હશે કે જેના પ્રત્યે તમને આવો અનન્ય ભાવ કે પ્રશસ્ત રાગ આવે. નહીં તો એને પ્રશસ્ત રાગ કહેવાતો નથી. એટલે જ્યાં પ્રશસ્ત રાગ છે ત્યાં બંને પ્રગતિ કરે છે. એક એમના ઉપયોગથી જાગૃતિથી રહે છે, અને બીજા આપના પ્રત્યે પ્રશસ્ત રાગ થવાથી એમની જાગૃતિ, એમનો પુરુષાર્થ ગોઠવાતો જાય છે, અને એ ચડી જાય છે. એટલા માટે આ પદ દાદાનો સંગાત એ લાકડી જેવો છે. નિજાનંદી સુરતા, કે આપણને નિજાનંદ એટલે પોતાનો સ્વ આનંદ, પરમાનંદ કરાવે. જય સચ્ચિદાનંદ. ફરીથી આજના હોળીના દિવસની શુભકામનાઓ તો આપણને હોતું નથી, પણ આપણે શુદ્ધ ઉપયોગથી રહીને આ બાકીનો વ્યવહાર આપણે આપણો પૂરો કરીએ, કે જેમાં આપણે બધા સાથે પ્રેમ સ્વરૂપ થતા જઈને અંદરથી વિતરાગ થઈએ. જય સચ્ચિદાનંદ.